નમસ્કાર મિત્રો, ટીજે ઓફિશિયલમાં આપ સર્વેનું સ્વાગત છે. નવરાત્રિના 7મા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ વિડીયોમાં આપણે માતા કાલરાત્રિની કથા, તેમના સ્વરૂપ અને મહિમા વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. માતા કાલરાત્રિની કથા. નવરાત્રિનો 7મો દિવસ માં કાલરાત્રિની ઉપાસના માટે સમર્પિત છે. અસુરોના ત્રાસથી દેવતાઓ કંટાળીને ભગવાન શિવ પાસે ગયા ત્યારે ભગવાન શિવે પાર્વતીજીને દેવતાઓની આ મુશ્કેલી દૂર કરવા કહ્યું. ત્યારે દેવી પાર્વતીજીએ દુર્ગાનું રૂપ લીધું અને શુંભ, નિશુંભ તથા રક્તબીજનો વધ કર્યો. જ્યારે રક્તબીજનો વધ થયો ત્યારે જે રક્ત વહ્યું એમાંથી લાખોની સંખ્યામાં બીજા રક્તબીજ ઉત્પન્ન થયા. એ વખતે ક્રોધિત થઈને માતાએ કાલરાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું અને રક્તબીજનો વધ કરીને તે સંપૂર્ણ રક્ત જમીન પર પડે તે પહેલા જ પોતે પી લીધું અને આ રીતે તમામ અસુરોનો નાશ કર્યો. માતા કાલરાત્રિનું સ્વરૂપ. તે શ્યામ વર્ણના છે. તેમના વાળ વિખરાયેલા છે. તેઓ 4 હાથ ધરાવે છે, જેમાં અભય મુદ્રા, તલવાર, વજ્ર અને વર્ષા મુદ્રા અર્થાત વરદાન આપતી મુદ્રા ધારણ કરે છે. તેમનું વાહન ગદર્ભ છે. માતા કાલરાત્રિની પૂજાનો મહિમા. માં ભક્તોને ભયમુક્ત કરે છે, દુશ્મન અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. સાધકો માટે આ સ્વરૂપ અત્યંત કલ્યાણકારી છે, કારણ કે તે અજ્ઞાનના અંધકારને દૂર કરીને પ્રકાશ આપે છે. ઓમ દેવી કાલરાત્રે નમઃ. મિત્રો, જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.